સિટી ન્યૂઝના પ્રાયોજક છે અનમોલ હોસ્પિટલ, દહેજ બાયપાસ રોડ, જંબુસર ચોકડી, ભરૂચ। નમસ્કાર, જોઈશું આજના મુખ્ય સમાચાર। તલાટી કમ મંત્રી ₹25,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ। પ્રધાનમંત્રી આવાસ યોજનાના કોન્ટ્રાક્ટર પાસે માંગી હતી લાંચ। ભરૂચ નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત પર્યાવરણ જતન અને સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાયો। અંકલેશ્વર તાલુકા અવાદર ગામે દવાવાળું પાણી પી જતા 22થી વધુ મૂંગા પશુના મોત। ખાડાના પાણીમાં ઝેરી દવા નાખતા પાણી પીતા જ મૂંગા પશુઓ મોતને ભેટવા લાગ્યા। પશુપાલકોની આજીવિકા છીનવાઈ, ગ્રામજનોમાં આક્રોશ। ભરૂચના શક્તિનગરમાં મુખ્ય માર્ગ બિસ્માર, રહીશોમાં ભારે હાલાકીથી આક્રોશ, આંદોલનની ચીમકી। ભરૂચ નગરપાલિકામાં આવેલા ચુનારવાડ અને કોટ પારસીવાડમાં ભર ઉનાળે પાણીનો કકળાટ। સિટી ન્યૂઝ ફરી એકવાર અસરકારક પુરવાર। 48 કલાકથી ડૂલ થયેલ વીજળી અંગેની સમસ્યાને વાચા આપતા તંત્ર દોડતું થયું, વીજ પુરવઠો યથાવત। ભરૂચના લાંચ અને રૂશ્વત વિરોધ શાખા દ્વારા છટકું ગોઠવી મહિલા તલાટી કમ મંત્રીને ₹25,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા। આ બનાવના પગલે તલાટી કમ મંત્રીઓની દુનિયામાં સન્નાટો છવાઈ ગયો હતો। ભરૂચની લાંચ અને રૂશ્વત વિરોધી શાખાને એક જાગૃત નાગરિકે ફરિયાદ કરી હતી। ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદી પોતે કોન્ટ્રાક્ટરનો ધંધો કરતા હોય। પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સિમલિયાના કોન્ટ્રાક્ટરે 14 મકાનો બાંધ્યા હતા, જેના છેલ્લા હપ્તાના ₹2,60,000 લેવાના હતા, જે મંજૂર કરવા તલાટી કમ મંત્રી અલકાબેન મથુરભાઈ ભગત ઉંમર વર્ષ 50 દ્વારા ₹25,000ની માંગણી કરવામાં આવી હતી, જેમાં તલાટી કમ મંત્રી રંગે હાથ ઝડપાઈ ગયા હતા। લાંચ રૂશ્વત ખાતાના પોલીસ ઇન્સ્પેક્ટર LB ઢાબીએ સફળ ઓપરેશન પાર પાડ્યું હતું, જેથી તલાટી કમ મંત્રીઓની દુનિયામાં ગભરાટ ફેલાઈ ગયો હતો। ભરૂચ નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત પર્યાવરણ જતન અને સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાયો હતો। આજે 5મી જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ। સમગ્ર વિશ્વમાં આજના દિવસે પર્યાવરણને બચાવવા માટે જનજાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવે છે। ત્યારે આજે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અને ભરૂચ નગરપાલિકા તથા જીપીસીબી ભરૂચ અને મેઘમણી ઓર્ગેનિક્સ લિમિટેડ કંપની દહેજના સહયોગથી વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના ભાગરૂપે બીટ પ્લાસ્ટિક પોલ્યુશનની થીમ પર જિલ્લા કક્ષાની પર્યાવરણ દિનની ઉજવણીના ભાગરૂપે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। શાસ્ત્રો પણ કહે છે, ધર્માચાર્યોએ પણ કહ્યું છે, ભેગા થવું એ આપ સૌનો સંસ્કાર છે। ભેગા રહેવું એ સાચી સમાજ ભક્તિ છે અને ભેગા રહીને આવા શ્રેષ્ઠ પર્યાવરણ દિવસ ઉજવવાના કાર્યો કરવાને એ સાહેબ સાચી ભક્તિ તો છે જ, પણ સાચી સફળતા પણ છે। ભરૂચ નગરપાલિકા પ્રમુખ સાહેબ પણ એના વિશેષ અંદાજમાં બહુ ડિટેલથી આપને બતાવ્યા અને પ્રમુખ સાહેબના પ્રવચનના છેલ્લા જે 2 લીટી હતા કે પ્રવચન કરવા સહેલું છે, અપનાવવા અઘરું, તો એટલે અમે સહેલું કામ કરવા માંગતા નથી કે પ્રવચન કરીએ આપના સામે। અને જે
इन्वायरमेंट पर्यावरण बोलिए आज एक सीएम पार्टी प्लॉट है नाम पण सारू रख्या सीएम नवा तो पीएम बनावतो पार्टी प्लॉट जे सीएम पार्टी प्लॉट છે સારું કેમ લાગે છે અહીંયા ચારો તરફ તમારા ઝાડ છે। આ જનજાગૃતિ અર્થે નીકળેલી રેલીનું ઉદ્ઘાટન ભરૂચ જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરા અને જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા અગ્રે, નગરપાલિકાના પ્રમુખ આરવી પટેલ, મુખ્ય અધિકારી સંજય સોની અને નગરપાલિકાના સભ્યોના હસ્તે કરવામાં આવ્યું હતું। ત્યારબાદ જનજાગૃતિની રેલીની ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું। આ રેલી ભરૂચના સીએમ પાર્ટી પ્લોટથી નીકળીને સિવિલ હોસ્પિટલ થઈને પંડિત ઓમકારનાથ હોલ ખાતે પૂર્ણ થઈ હતી। આ રેલીમાં મોટી સંખ્યામાં સ્વૈચ્છિક સંસ્થાઓ, નગરપાલિકાના સભ્યો, કર્મચારીઓ, એનજીઓ અને મોટી સંખ્યામાં બાળકો અને યુવાનોએ હાજર રહી સફાઈ અને સ્વચ્છતા અંગે પ્રતિજ્ઞા પણ લીધી હતી। આદર ગામની સીમમાં એક ખેતરમાં બકરાઓ જંતુનાશક દવાવાળું પાણી પી જતા અંદાજિત 22 જેટલા બકરાઓના મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે। એક તરફ વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી થઈ રહી છે તો બીજી તરફ અંકલેશ્વર તાલુકાના અવાદર ગામની સીમમાં સુનિલ પટેલના ખેતરમાં જંતુનાશક દવાવાળું પાણી બકરાઓ પી જતા ટપોટપ મોત નિપજતા ચકચાર મચી જવા પામી હતી। સુનિલ પટેલ દ્વારા ખેતરમાં કરાવાયેલ બોરવેલ પાસેના ખાડામાં જંતુનાશક દવા ભળી જતા ચરવા આવેલ બકરાઓ પી જતા થોડી મિનિટોમાં 22 જેટલા બકરાઓના મોત નીપજ્યા હતા। આ ઘટના જોતા ખેડૂત સુનિલ પટેલ ફરાર થઈ ગયા હતા। આ બનાવની જાણ ગ્રામજનોને થતા ગ્રામજનો દોડી આવ્યા હતા। બકરા પાણી પીવા ડરતા આવ્યા તે મોટા એમ સરકારને જે એટલે મરી બીજી અમને હંબે મહિલા પણ એમને કીધું કે દવા કે ખાતર રાખેલી છે તો પાણી નહીં પાતા, તમે પાણી નહીં પાટે। અમને વારંવાર ધમકી આપે કે પાણી અમે દવા સાટીને દવા સાઠું મારી રાખું એવું બી કહે અમને। અને અમે એમથી આવે એટલે બકરા પાણી પીવાના છે તો અમે બકરા પાણી પીવા આવ્યા એટલે અમને ખરી ખબર કે દવા સાટેલી છે તો અમે પાણી નહીં પાટે તો અમને નહીં ખબર કે પાણી પીધું એટલે મરી જ જાય। અમે એમ સરકારને જે એટલે તો શોર્ટ પડવા બી માંડ્યા, ધોવા જવા માંડ્યા અને મારા બાર ને આના જે પર્યાવરણ ના દિવસે પર્યાવરણ ઉજવણી દિવસે આજે બહુ જ ખરાબ જે ઘટના બની છે એની અમે ખૂબ નિંદા કરીએ છીએ અને અમને ન્યાય મળે એવી અમે આશા રાખીએ છીએ તંત્ર પાસે। પાણીના પાસે શું જોવા મળ્યું? પાણી પાસે અમને દવાની બોટલો મળી છે અને થોડીક અંશો જે દવા પડી છે બાજુમાં એ પણ મળી છે અને પાણીના અમે સેમ્પલ પણ લઈ લીધા છે અને એ અમે લેબોરેટરીમાં ટેસ્ટ કરાવીશું અને પોલીસ તંત્રમાં પણ એક બોટલ આપીશું જેથી એની નિષ્પક્ષ તપાસ થઈ। ભરૂચ નગરપાલિકામાં આવેલ ચુનારવાડ અને કોટ પારસી વાડમાં ભર ઉનાળે પાણીની સમસ્યા અંગે રહીશોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો। ભરૂચ નગરપાલિકા ભરૂચના સ્થાનિકોના પ્રશ્ન ઉકેલવામાં સદંતર નિષ્ફળ નીવડેલ હોય તેમ દેખાઈ રહ્યું હોય તેમ ભરૂચના ઉકળતા પ્રશ્ન જેમ કે પાણી, રસ્તા અને લાઇટની સુવિધા પહોંચાડવામાં અસમર્થ થઈ હોય અને લોકોના પ્રાણ પ્રશ્ન ઉકેલવામાં રસ ન દાખવી લોકોની મુસીબતોમાં વધારો કરી રહી છે। હાલમાં મુસ્લિમ સમાજનું અતિ પવિત્ર રમઝાન મહિનો ચાલતો હોય ત્યારે તે રોઝા કરતા હોય છે અને અલ્લાહની બંદગી કરતા હોય છે અને આખો દિવસ ભૂખ્યા તરસ્યા રહી પોતાના અલ્લાહની બંદગી કરે છે અને સાંજે વજૂ કરી મસ્જિદમાં જતા હોય છે। ત્યારે હાલમાં નગરપાલિકા દ્વારા અપૂરતો પાણીનો જથ્થો આપતા હોય તેવો આક્ષેપ કર્યા હતા। ને અમારી પાણીની સમસ્યા છે, કેટલા ટાઈમથી અમારા બાજુ કોઈને ત્યાં પાણી આવતું નથી। અમારી લાઈન ચકલા વિસ્તારમાંથી આવે છે, ગલિયારવાડ ખલાસવાડમાં 24 કલાક પાણી આવે છે, ત્યારે અમારે ત્યાં રમઝાન મહિનો ચાલે ટીપું પાણી વજૂ કરવાનું બી પાણી મળતું નથી। અમે કઈ ખલાસવાડમાં લાલ બજારમાં પાણી ભરવા જઈએ છીએ તોય અમારે ત્યાં પાણી આવતું નથી। અમારી પાણીની સમસ્યા બને તેટલી જલ્દી हल करिए आप। हमारे यहाँ 2 महीने से पानी की तकलीफ है, बिल्कुल भी पानी नहीं आता। ये इंजीनियर स्कूल आ गया, खलासीवाड़ में सब में आता है, हम वहाँ पे पानी भरने जाते हैं, यहाँ पे बिल्कुल भी पानी नहीं आता। कुछ भी करके हमारे को पानी चाहिए। उधर 24 कलाक आता है, हमारे इधर का पानी नहीं आता। हमारे को भी पानी की जरूर है, हमको भी पानी चाहिए। रमजान महीना है, हम कहाँ पे जाएंगे छोटे छोटे बच्चों को रख के पानी भरने। भाई आगे
પાઇપલાઇન નાખેલી છે અને જૂની કોવટ અગાડીથી પાણી આવતું જ નથી બિલકુલ. આજે 3 મહિનાથી આવું ચાલ્યા કરે છે. ક્યારે પાણીની સમસ્યા તમે રજૂ કરશો ને સમસ્યા કરો. જે ખલાસવાડ લાલ બજાર એ બાજુ પાણી 24 કલાક આવ્યા કરે છે ને પાણીનો ફોર્સ એ બાજુ છોડે છે ને અમારી બાજુ પાણી આવતું જ નથી બિલકુલ. અમારો આજ રમજાન મહિનો ચાલે છે તો પણ અમે સહન કરીને અમે કરીએ છીએ. શું સમસ્યા છે કે તમારું શું કારણ છે કે આ તમે મુસલમાન એરિયામાં પાણી છોડતા કેમ નથી? તમે વેરા તો બધા ભરે છે, એમ નથી જાણતા કે અમે વેરા નથી ભરતા, મગર બધી જ કોમના બધા પૈસા ભરે છે. તમે લોકો કેમ અમારા પર અન્યાય કરો છો? અમારી જોડે અન્યાય કરો છો અને જે અન્યાય કરશે તેને અમે આગળ પગલાં લઈશું એ અમારી રજૂઆત છે. જ્યારે બીજી બાજુ મસ્જિદમાં પણ પાણી ન હોવાથી ત્યાં આવી ઇબાદત કરતા ભાવિકોને પણ મુશ્કેલી અનુભવાઈ રહી છે. એક બાજુ ગરમી અસહ્ય થઈ રહી છે અને બીજી બાજુ આખા દિવસ કઠિન ઉપવાસ કરી બંદગી કરતા મુસ્લિમ વિસ્તારોમાં પાણી નહીં આપતા સ્થાનિકો ભરૂચ નગરપાલિકા દ્વારા પક્ષપાત કરતા હોય તેવી ફરિયાદ કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો. અમે આ કોટ પારસિયાડ વિસ્તારમાંથી બોલીએ છીએ. કેટલા 4-5 દિવસથી અહીંયા પાણીની બિલકુલ તકલીફ છે. અમે ત્યાં રજૂઆત કરી છે તો એ લોકો કહે છે કે મોટર ભરી ગઈ છે. હવે આ અમારો પવિત્ર રમઝાન માસ ચાલે છે. અમારે ઘરમાં વધુ પાણી નાહવા ધોવા માટે પાણી નથી. તો આ સમસ્યાનો શું ઉકેલ લાવો? અમારે આજે મોટી રાત છે અને અમે ઉછીનું લેવું પડે, ત્યાં ટેન્કર મંગાવવું પડે છે. ટેન્કર દ્વારા અમે પાણી મંગાવીએ છીએ. ત્યાંનો જલ્દી જ ઉકેલ આવે એમ અમારી નમ્ર વિનંતી છે કે જેથી અમારે બાકીના જે દિવસો છે તે બરાબર સારી રીતે અમે રમઝાનમાં ગુજરી શકે. એટલી આપ સાહેબને નમ્ર વિનંતી કરીએ છીએ. સાહેબ માટે 4 દિવસથી પાણી આવતું નહીં. અમારો રમઝાનનો મહિનો ચાલે જ. અમારે વઝૂ કરવાની, પાણી કપડાં ધોવાના બધી જ વસ્તુની અમને અમારે રમઝાનમાં બિહોરીએ પીવાનું પાણી નહીં હોતું. અમે 15 કલાક પાણી વગર કેમ કાઢીએ? પીવાના પાણી વગર અમે 15 કલાક તમે કાઢી શકો ભાઈ? આટલી બધી સમસ્યા 4 દિવસથી ટીપું પણ પાણી આવ્યું નથી. હવે આનું કારણ એ છે કે મોટર બળી ગઈ. મોટર તો એ અડધા દિવસમાં થઈ જાય ભાઈ. એ હવે કોઈ દુનિયામાં કોઈ વસ્તુ એવી નથી કે ના કામ થાય. દુનિયા તો બહુ આગળ વધી ગઈ. તો શું એક મોટર નહીં રિપેરિંગ થતી? આ તમારો ખોટો જવાબ છે. ભરૂચમાં ભાજપના ગઢ મનાતા શક્તિનગરના મુખ્ય માર્ગની અવદશાથી રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. વર્ષોથી આ રોડ બનાવવાના બદલે માત્ર આશ્વાસનો જ આપવામાં આવી રહ્યાનો આક્ષેપ કરી રહ્યા છે. ભરૂચના વોર્ડ નંબર 3માં આવેલ અને ભાજપના ગઢ એવા શક્તિનાથ વિસ્તારના શક્તિનગરના આંતરિક રસ્તાઓ બનાવવામાં આવ્યા છે, પરંતુ વિધાનસભાની ચૂંટણી સમયે મુખ્ય માર્ગ બનાવી આપવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું, પરંતુ હજુ સુધી રોડ ન બનતા હવે રહીશોની ધીરજ ખૂટી જવા પામી છે. ચોમાસા આડે માંડ 10-15 દિવસ બાકી રહ્યા છે અને હજુ શક્તિનગરના મુખ્ય માર્ગ માટે પાલિકા દ્વારા ટેન્ડર રિટેન્ડરની વાતો થતી રહે છે. ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન ખોદી નાખવામાં આવેલો મુખ્ય માર્ગ 3-4 વર્ષથી ઉબડખાબડ રહેતા રહીશો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ અકસ્માત અને વાહનોના મરામતનો ખર્ચ પણ ભોગવવો પડે છે, જેથી રહીશો હવે આંદોલનનો માર્ગ અખત્યાર કરવાની અને પાલિકા ખાતે હલ્લાબોલની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. બધાની કમર, ગાડીઓની પથારી બધું થઈ જાય છે. કોઈ નેતા જોવા નથી આવતું. જ્યારે વોટ લેવા વિધાનસભાની વોટ લેવા હતા ત્યારે બધા લાઇનસર બધા કૂદતા આવ્યા હતા. રાતોરાત 12 વાગે 2 વાગે રાતના મિટિંગ ભરીને બધું દોડાયા હતા કે ચાલો ભાઈ આપણે તમારું કરીશું. હજુ સુધી કોઈ એનું નિરાકરણ નથી. પટેલ પાસે ગયા હતા. બધા નેતા હતા. ભરૂચના કોર્પોરેટરથી માંડીને વિધાનસભાના બધા નેતાઓ હતા. અચ્છા, તમારા કોર્પોરેટર કોણ છે? નરેશભાઈ છે. ઉપપ્રમુખ છે. ઉપપ્રમુખ તો ધ્યાન જ નથી આપતા. જ્યારે એમને ગ્રાઉન્ડની બાજુમાં એમનો ધંધો કરવો હતો ત્યારે એમનો રોડ ફટાફટ એમને બનાવી દીધો. પબ્લિકને બોલાવીને ઊંધું પબ્લિક બોલાવીને જાણ કરી દીધું. એમને પૈસા કમાવાનો ધંધો કરી લીધો. ત્યારે અહીંયા પબ્લિક મરવા દેવાની પબ્લિકને. નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ જે ચૂંટાઈ આવ્યા છે લોકોના વ્રત દ્વારા, તે લોકો આવીને વોટ લેવાના હોય છે ત્યારે આવીને બધાને પકડીને લઈ જાય છે કે અમે તમારા કામો કરીશું. ત્યાર પછી અત્યાર સુધી એ લોકો જોવા પણ નથી આવતા કે રહીશોને કેટલી તકલીફ છે. વૃદ્ધો, બાળકો બધા આ જ રસ્તા પરથી પસાર થાય છે. પહેલાં એવું કે ગલીના રસ્તાઓ થઈ જશે એટલે મેઇન રસ્તો કરવામાં આવશે. હવે એ લોકોને જ્યારે ફોન કરવામાં આવે છે, બોલાવવામાં આવે તો એવું કહે છે કે ટેન્ડર પાસ થયા છે, નથી થયા, ક્યાં તો ટેન્ડર પાસ થશે એટલા માટે કરવામાં આવશે. રોજ એમના બહાના જ હોય છે.
આજે એ લોકોને ખબર નથી પડતી કે આ રસ્તાઓ પરથી જનારાઓની કેટલી કફોડી પરિસ્થિતિ હોય છે. ઘણા પડી જાય છે, વૃદ્ધ માણસો ચાલી શકતા નથી. આજે ચોમાસાની ઋતુમાં બી લોકોના પગ ફસાઈ જાય છે, સ્કૂટરો ફસાઈ જાય છે, વાહનો ફસાઈ જાય છે. શું એ લોકોની જિમ્મેદારી નથી કે સત્તા પર લોકોના વોટ લઈને બેઠા છે તો એમની તકલીફોને પણ સમજવાની? 2 વ્હીલર અને 4 વ્હીલરવાળા માણસો અહીંથી પસાર થતા હોય છે તો તેઓના બમ્પર લગભગ મહિના 2 મહિનામાં ખરાબ થઈ જાય છે અને એ લોકોને વારંવાર રિપેરિંગ કરાવવું પડે છે, વારંવાર પંક્ચરો પણ પડે છે. અહીંના સભ્યો ખાસ કરીને પ્રફુલ્લાબેન દૂધવાલા જેઓ ઉપપ્રમુખ છે, જેઓ અહીંયા મત લેવાના હતા ત્યાં રિક્ષાઓ મોકલતા હતા, બાવડા પકડીને લઈ જતા હતા. તમે એમને મત આપો. મત આપ્યા પછી જે એમને રજૂઆત કરીએ છીએ થઈ જશે કોણીએ ગોળ વગાડે છે. તે લોકો એવું માને છે કે અમે બધા નપુસક છીએ, અમે બધા અહીંયા રહેવાસીઓ નથી, અમે બધા અહીંયા જખમારવા માટે રહીએ છીએ. તો શા માટે અહીંનો રોડ નથી બનતો? એ લોકોના કાન સુધી આ વાત પહોંચાડો કે અહીંના રહીશો બી જાગૃત છે અને જો રોડ નહીં બને તો અમે ત્યાં બધા ભેગા થઈને ઉપવાસ પર ઉતરીશું. ચોમાસાના પ્રારંભ પૂર્વે ભરૂચ નગરપાલિકાના શાસકો પ્રજાની હાલાકીના નિવારણ માટેના પ્રયાસો હાથ ધરે તે જરૂરી છે, પરંતુ આંદોલનની જ ભાષા સમજતા શાસકો તે માટે સક્રિય થશે કે કેમ તે પ્રશ્ન છે. લોકસેવી સિટી ચેનલ દ્વારા વખતો વખત લોકોની સમસ્યાને વાચા આપવામાં આવે છે. સિટી ચેનલ પર અહેવાલ પ્રસારિત થતાં જ જે તે તંત્ર દોડતું થાય છે અને લોકોની સમસ્યાનું નિરાકરણ આવે છે. આપની લોકપ્રિય સિટી ચેનલ દ્વારા વખતો વખત લોકોની સમસ્યાઓને વાચા આપવામાં આવે છે, જેથી તંત્ર દોડતું થાય છે અને લોકોની જનતા જનાર્દનની સમસ્યાનો અંત આવે છે. આવો જ એક બનાવ તાજેતરમાં બન્યો હતો. વેપારી મથક એવા કટોપર વિસ્તારમાં 48 કલાકથી વીજ પુરવઠો ડૂલ થઈ ગયો હતો. વીજ તંત્રના અધિકારીઓ કોઈનું સાંભળતા ન હતા. પવિત્ર રમજાન માસના દિવસોમાં વીજ પુરવઠો 48 કલાકો સુધી ડૂલ રહેતા લોકો, મહિલા, બાળકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. આવા સમયે આપની લોકપ્રિય સિટી ચેનલે વીજ ડૂલની સમસ્યા અંગે અહેવાલ પ્રસારિત કર્યો, જે બાદ માત્ર ગણતરીના સમયમાં વીજ તંત્ર દોડતું થયું, વીજ પુરવઠો યથાવત થયો અને લોકોને હાશકારો થયો. આજે 5મી જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિન. પર્યાવરણની જાળવણી માટે જનજાગૃતિ અર્થે પર્યાવરણની ઉજવણી કરવામાં આવે છે, જેથી ભાવિ પેઢીની વારસામાં સારા પર્યાવરણની ભેટ આપી શકાય. પર્યાવરણ બગડી રહ્યું છે એવો પોકાર કરવો પડશે તો જ આખા જગતને ખબર પડશે. આ વિચાર 1972માં સંયુક્ત રાષ્ટ્રસંઘની વાર્ષિક બેઠકમાં રજૂ થયો. એ પછી નક્કી થયું કે દર વર્ષે 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવી. સમગ્ર વિશ્વમાં ઉજવણી થાય એટલે એ અંગે જાગૃતિ પણ આવે. આ બાદ 1974થી દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી 5મી જૂને કરવાની શરૂઆત થઈ. 1974ની બેઠક વખતે એ મુદ્દા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું કે આપણી પાસે એક જ પૃથ્વી છે. દર વર્ષે વિવિધ થીમ પસંદ કરીને ઉજવણી કરવી જોઈએ. આ વર્ષની ઉજવણીની થીમ છે બીટ ધ પ્લાસ્ટિક પોલ્યુશન, એટલે કે પ્લાસ્ટિક પ્રદૂષણને હરાવો. દરેક વ્યક્તિ બિનજરૂરી પ્લાસ્ટિકનો વપરાશ અટકાવે તો પણ પૃથ્વીને થતું નુકસાન ઘણું ઘટી જાય. એક તરફ વૃક્ષોના છેદન અને બેફામ પ્લાસ્ટિકના ઉપયોગ સાથે આંધળું ઔદ્યોગિકરણ પર્યાવરણને ભારે નુકસાન કર્યું છે, ત્યારે પર્યાવરણ પર્વની ઉજવણી બાદ પણ સમગ્ર વર્ષ દરમિયાન પ્રદૂષણ સામે લડત ચાલુ રહે તે જરૂરી છે. ભરૂચમાં પુનઃ આખલા સહિતના રખડતા ઢોરોની સમસ્યાથી લોકોમાં ભય સાથે તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. આખલાના આતંકે સમગ્ર ભરૂચ શહેરમાં એકાદ માસ પૂર્વે ભયનો માહોલ ઊભો કરી દીધો હતો, જેમાં એક મહિલા સહિત 3 વ્યક્તિઓને ઈજા થઈ હતી તો એક આશાસ્પદ વિદ્યાર્થીનું મૃત્યુ પણ થતાં ભરૂચ નગરપાલિકા તંત્રએ રાત દિવસ ઉજાગરા કરી 15થી વધુ આખલા સહિતના ઢોરોને ભારે જહેમતથી ઝડપી પાડી પાંજરાપોળના હવાલે કર્યા હતા. જે બાદ થોડા દિવસ સુધી રખડતા ઢોરની સમસ્યા સામે પાલિકા તંત્ર એક્શનમાં રહ્યા બાદ નિંદ્રાધીન થઈ ગયું હોય તેમ શક્તિનાથ કોર્ટ સંકુલની સામે સહિત વિવિધ વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પુનઃ રખડતા ઢોરો અડ્ડો જમાવા લાગ્યા છે. ભરૂચની જૂની મામલતદાર કચેરી સામેના ખુલ્લા મેદાનમાં છેલ્લા કેટલા દિવસોથી આખલાના યુદ્ધના દ્રશ્યો રોજના થઈ ગયા છે, જેમાં એક મહિલા સહિત અન્ય 3 વ્યક્તિઓને ઈજા પણ પહોંચી છે. આખલા અને રખડતા ઢોરોના ત્રાસથી રહીશોમાં પાલિકા તંત્રની બેદરકારી સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. કોર્ટ સંકુલની સામે જે રખડતા ઢોરો છે, નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં આજ દિન સુધી નગરપાલિકાવાળા આવ્યા નથી અને આજે બપોરે જ હમણાં જ એક માસીને 4-5 ગાયો ભેગી થઈને એમને લોહી લેવાણ કરી નાખ્યા છે અને આવા બનાવ અવારનવાર મહિનામાં 3 થી 4 વાર બને છે અને વારંવાર તંત્રને રજૂઆત કરીએ છીએ, તેમ છતાંય આજ દિન સુધી કોઈ ઉકેલ લાવ્યો નથી.
આવે છે, ફોન કરીએ છીએ નગરપાલિકામાં તો આવીને ઢોળો લઈ જાય છે અને પાછા રખડતા મૂકી દે છે. ભરૂચ નગરપાલિકા દ્વારા આખલા કે રખડતા ઢોરોને કોઈ વધુ નિર્દોષ ભોગ બને તે પૂર્વે આ સમસ્યાના નિવારણ માટે કાયમી વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે. વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે આજરોજ અંકલેશ્વરના સમસ્ત પત્રકાર જગતે સ્થાનિક ઓએનજીસી કોર્પોરેટ બિલ્ડિંગને અડીને આવેલ ગ્રીન બેલ્ટની ખાના ખરાબીને દુરસ્ત કરવા દેખાવો યોજી સંબંધિત તંત્રને જગાડવાની પહેલ કરી હતી. અંકલેશ્વરના ઓએનજીસી કોર્પોરેટ સંકુલને અડીને વિશાળ ગ્રીન બેલ્ટ ઊભો કરાયો હતો. જે તે સમયે અંદાજે 26 લાખ જેટલો માતબર ખર્ચો આ ગ્રીન બેલ્ટ માટે કરાયો હતો, પરંતુ માંડ 1 વર્ષ વીત્યું અને આજે આ ગ્રીન બેલ્ટ ઉજ્જડ વીરાન જેવો બની ગયો. ન તો ઓએનજીસીના સત્તાધીશોએ એની દરકાર લીધી, ન તો અંકલેશ્વર નગરપાલિકા કે પીડબ્લ્યુડી ખાતાએ કોઈ તસદી લીધી. આજે વિશ્વ પર્યાવરણ દિને અંકલેશ્વરના જાગૃત પ્રજાના પ્રહરીઓ એવા પત્રકારોએ ઓએનજીસી સંકુલ પાસેના આ ગ્રીન બેલ્ટ પાસે દેખાવો કર્યા હતા. ગ્રીન બેલ્ટની સાફ સફાઈ કરી હતી અને નધણીયતા બની ગયેલ આ ગ્રીન બેલ્ટની જાળવણીની જવાબદારી ઓએનજીસી, નગરપાલિકા કે પછી પીડબ્લ્યુડી વિભાગ લે તે માટેની માંગણી કરી હતી. આ અંગે અંકલેશ્વરના પત્રકારોએ પ્રાંત અધિકારી, નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ પીડબ્લ્યુડીના સત્તાધીશોનું પણ ધ્યાન દોડ્યું હતું. સ્થાનિક પત્રકારોના દેખાવથી હતપ્રત થઈ ગયેલા ઓએનજીસીના સત્તાધીશો પણ સફાળા જાગી ગયા હતા અને ઓએનજીસીના જનરલ મેનેજરે તાત્કાલિક અસરથી પત્રકારો સાથે વાટાઘાટો કરી હતી. જોકે ઓએનજીસીના સત્તાધીશોએ પોતાના ઘર આંગણે જ આવેલ આ ગ્રીન બેલ્ટની જાળવણી કરવાની તત્પરતા બતાવી ન હતી અને એ જવાબદારી નગરપાલિકા અદા કરે તેવો દુરાગ્રહ સેવ્યો હતો. અંતે અંકલેશ્વરના સમસ્ત પત્રકાર જગતે આગામી દિવસોમાં આ અંગે ઉચ્ચ સ્તરે રજૂઆત કરી જો કોઈ નિવેડો નહીં આવે તો પત્રકારો જાતે જ આ ગ્રીન બેલ્ટને પુનઃ હરિયાળો બનાવવા જન આંદોલન હાથ ધરશે. આજે ઓએનજીસી ગેટ પાસે અંકલેશ્વરના પત્રકારોએ આ ગ્રીન બેલ્ટમાંથી અનેક દારૂની બોટલો પણ ખાલી પડેલી અને પ્લાસ્ટિકની બોટલો, પ્લાસ્ટિકના કૂડો કચરો બધું એટલી ખરાબ હાલતની અંદર હતું તે બધું એકત્ર પણ કર્યો છે અને તંત્રને પ્રશ્ન પૂછે છે કે આ બધી પ્રવૃત્તિઓ આ ગ્રીન બેલ્ટમાં કેમ થાય છે. ગ્રીન બેલ્ટ ગ્રીન હોવો જોઈએ, નહીં કે આ રીતનો આવી ખરાબ હાલતની અંદર હોવો જોઈએ. ઓએનજીસીના સત્તાધીશોએ આજે અમારી સાથે એક મિટિંગ પણ કરી અને એમાં અમે પ્રસ્તાવ મૂક્યો છે કે આ ગ્રીન બેલ્ટની જાળવણીની જવાબદારી લઈ લો, પરંતુ એમની વાતચીત પરથી એવું લાગે છે કે ઓએનજીસી આ જવાબદારી લેવા માંગતી નથી અને એ નગરપાલિકાના માથે આ ઠોકવા માંગે છે. જે હોય તે જો નગરપાલિકાને ગ્રીન બેલ્ટની જવાબદારી આપવા માંગે તો આ જમીન એક્વાયર જે ઓએનજીસી એક્વાયર કરી છે તે નગરપાલિકાને પાછી આપી દે ને રોડ પહોળો થવો જોઈએ અને જે ઓએનજીસીના જે વ્હીકલો જે રોડ સાઈડ ઉપર વળે છે એ પણ બંધ થવા જોઈએ એવી અંકલેશ્વરના પત્રકારો ઇન ચેનલ ભરૂચ દ્વારા ડાન્સ કળાને પ્રોત્સાહન આપવા ડાન્સ સ્પર્ધાનું આયોજન પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય દુષ્યંત પટેલ, નવીન પટેલ, અમિત ચાવડા, ઇન ચેનલના મેનેજિંગ ડિરેક્ટર કેતન રણા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. વેસ્ટર્ન ડાન્સના જાણીતા કોરિયોગ્રાફર ધર્મેન્દ્ર જાડેજાએ નિર્ણાયક તરીકે ભૂમિકા ભજવી હતી. કોરિયોગ્રાફર હેલેક્સે પણ કૃતિ રજૂ કરી હતી. આ રંગારંગ કાર્યક્રમ સોલો, ડુએટ અને ગ્રુપ ડાન્સ જેવા વિભાગોમાં યોજાયો હતો. કાર્યક્રમમાં પત્રકારો અને અન્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. તો આવો માણીએ ઝૂમ બરાબર ઝૂમ કાર્યક્રમની દિલ ડોલાવતી ઝલકો.
to the ભરૂચના નંદેલાવ ઓવરબ્રિજ પાસેના વેલ્ડિંગ વર્કશોપમાં ડીઝલ ટાંકીના વેલ્ડિંગ દરમિયાન ધડાકા સાથે ટાંકી ફાટતા 4 વ્યક્તિઓ દાઝી ગયા હતા. ભરૂચના નંદેલાવ ઓવરબ્રિજ પાસે આવેલ વેલ્ડિંગ વર્કશોપના સલીમ ફરીદ શેખ અને ગફુર શેખ પાસે પિતા વિજય સિંધા પોતાના પુત્ર મયુર સાથે ડીઝલની ટાંકી લઈ વેલ્ડિંગ કરાવવા આવ્યા હતા. ટાંકીને વેલ્ડિંગ કરાવવામાં આવી રહ્યું હતું તે દરમિયાન ધડાકા સાથે ટાંકી ફાટતા 4 વ્યક્તિઓ વધતા ઓછા પ્રમાણમાં શરીરે દાઝી ગયા હતા. દાઝી ગયેલા તમામને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા બાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. બનાવના પગલે વિસ્તારમાં ગભરાટ પ્રસરી જવા પામ્યો હતો. મારું નામ મોહમ્મદ સલીમ છે. અમે લોકો ડીઝલ ટાંકી ધોળાઈને વેલ્ડિંગ કરતા હતા તો એમાં ગેસ બની ગયો અને ફાટી ગઈ. અમે લોકો 4 જણ મળી ગયા છે. ભરૂચ જિલ્લામાં ઝડપથી ઔદ્યોગિક વિકાસ થયો પરંતુ તે સાથે ભરૂચ જિલ્લામાં મોડેલિંગ, ફિલ્મ્સ, ડાન્સ વગેરે પણ વિકાસ થયો છે. તેથી જ તાજેતરમાં ઉજ્જૈન મુકામે યોજાયેલ MFDF 6માં ભરૂચના સિતારા ચમક્યા હતા. ભરૂચ જિલ્લાનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. ઔદ્યોગિક વિકાસની જેમ ડાન્સ, ડ્રામા, મ્યુઝિક, મોડલિંગ, એથ્લેટિક્સ, રમતગમત વગેરે તમામમાં ભરૂચ જિલ્લાનો વિકાસ થતાં ભરૂચના સિતારોએ ભરૂચને ગૌરવ અપાવ્યું છે. તાજેતરમાં ભરૂચના હર્ક્યુલસ જીમમાં MFDF સિઝનનું ઓડિશન યોજાયું હતું જેમાં ભરૂચની ટેલેન્ટે હોશભેર ભાગ લીધો હતો. MFDF એટલે મોડલિંગ, ફિલ્મ્સ એન્ડ ડાન્સિંગ ફેડરેશનનો ફાઇનલ રાઉન્ડ ઉજ્જૈન ખાતે યોજાયો હતો જેમાં ભરૂચની પ્રતિભાઓ ઝળકી ઉઠી હતી. ભરૂચનું ગૌરવ વધાર્યું હતું. સૌપ્રથમ આ ઇવેન્ટના કેટલાક રાઉન્ડ અને ત્યારબાદ ભરૂચના વિજેતા ટેલેન્ટની માહિતી જોતા ઓડિશન થયું હતું હર્ક્યુલસ જીમમાં અને ત્યાં સિલેક્શન થઈ પછી અમે લોકો ઉજ્જૈનમાં મેઘદૂત રિસોર્ટમાં અમે લોકોએ પાર્ટિસિપેટ બધા જેટલા બી 2000 અરાઉન્ડ બધાએ આપ્યા હતા એમાંથી અમે લોકો સિલેક્ટ થઈને ત્યાં પહોંચ્યા અને ત્યાંથી મને રનરઅપનું મને પ્રાઇઝ મળ્યું છે. સો થેન્ક્સ ટુ માય ફેમિલી કે જેમને મને આટલો સપોર્ટ કર્યો અને એમના લીધે જ હું ત્યાં જઈ શકીશ. થેન્ક યુ. इसके पूरे ऑडिशंस हर जगह हुए थे और मैं हमारे कंटेस्टेंट्स टोटल 60 थे फॉर मिस्टर इंडिया के लिए और मैं गुजरात का रहने वाला मैंने ये टाइटल हासिल किया टोटल 16 कंटेस्टेंट्स को हराकर और वहाँ पे टोटल 15 सिटीज़ अलग अलग सिटीज़ से मेंबर्स आए थे. विश्व पर्यावरण दिन निमित्ते अंकलेश्वर वन विभाग द्वारा वृक्षारोपण कार्यक्रम योजायो હતો. અંકલેશ્વર વન વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે શાલીમાર નર્સરી ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર જેપી ગાંધીની અધ્યક્ષતા હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં વન વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યું હતું. મૂલ્ય અને મહામૂલો પર્વની ઉજવણી તાણે મારે લોકોને સંદેશો આપવાનો કે આપણે પ્રદૂષિત વિસ્તારમાં રહ્યા છીએ. આપણી ઔદ્યોગિક વસાહતનું પ્રમાણ અતિશય છે અને એને નાથવા માટે વૃક્ષારોપણ એક ઇલાજ છે. હું માનું છું કે આપણા દરેક તહેવારોમાં આપણા દરેક પ્રસંગોમાં વૃક્ષારોપણ કરીએ અને વૃક્ષનું આવરણ વધારીએ તો આપણે માનવજાત માટે એક મહામૂલું કામ કર્યું લેખાશે. હું માનું છું કે પ્રદૂષણ નિયંત્રણ માટે સૌથી મોટો સાથી એ વૃક્ષ છે અને આપણે વૃક્ષ સિવાય બીજો કોઈ પણ વિકલ્પ પ્રદૂષણ નિયંત્રણ માટે સ્વીકારી શકીએ. ભરૂચના ઓટો રિક્ષા ડીલર્સને ત્યાં કેટલાય ગ્રાહકોએ તેઓની રિક્ષામાં મેટ્રો ટાયર જ ફિટ થતા હોવાના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો. જો કે ડીલર્સે આવી કોઈ સમસ્યા ન હોવાનું જણાવ્યું હતું.
ભરૂચ કોલેજ રોડ પર આવેલ ઓટો રિક્ષાના શોરૂમ પરથી રિક્ષા ખરીદનાર પરિયેજ ગામના ઉસ્માનભાઈ સહિત અન્ય 2-3 ગ્રાહકોએ આવીને ફરિયાદ કરી હતી કે રિક્ષાના ડ્રમની ડિઝાઇન એવી છે કે જેથી માત્ર મેટ્રો કંપનીના જ ટાયર તેમાં ફિટ થઈ શકે છે, જેથી માર્ગમાં ક્યારે પંચર પડે તો મુશ્કેલી સર્જાઈ શકે છે. એ લોકોએ હમણાં ગાડીના એટલા હલકા ડ્રમ આપેલા છે કે મેટ્રો સિવાય બીજું કોઈ ટાયર એની ઉપર ચડતું નથી. તો રસ્તામાં માનો કે કોઈ ગામડામાં આપણે ગયા હોય કે કોઈ સિટીમાં ગયા હોય ને ટાયર પંચર પડે તો એ મેટ્રોનું ટાયર ઢૂંઢવા ક્યાં જવાનું? અને દરેક જગ્યાએ મતલબ કે આ જે ભરૂચનો શોરૂમ છે આ ચીટિંગબાજી જ કરે છે. અને અંદરથી બી ગાડીઓ બધી ડેમેજ હોય તે કલર કરી અને બધું પોલિશ કરીને આપી દે અને પછી કસ્ટમરને 15-20 દિવસ પછી ખબર પડે તો કે ભાઈ તમારી ભૂલ થઈ હશે. એવું જ આ લોકો ચીટિંગના ધંધા કરે છે. અને અહીંયા હું ડ્રમને ટાયર લઈને આવ્યો હમણાં, તો આ ટાયર મને કે નહીં સરે, તો મારે બીજા બહારથી 2900 રૂપિયાના 3-4 ડ્રમ લેવા પડ્યા અને એમાં એમના બીજા ટાયર ચડાવવા પડ્યા. મારું નામ ઇકબાલ એમ પટેલ. હું અહીંયા વિશ્વાસના શોરૂમ પર આવેલો છું. આગળ પર મારી સાથે દાદાગીરી કરેલી અને સારી ગાડીઓ કાઢી અને એને સંતાડી દે છે અને બીજી જગ્યાએ બીજી ગોડાઉનમાં મૂકી દે છે અને કસ્ટમરને ડેમેજ થઈ ગયો ગાડીઓ આપે છે અને પોતાની મરજી મુજબના ભાવ વધારે છે. આ બાબતે મેં કસ્ટમર કેરમાં એપ્લિકેશન કરેલી તો પછી મારી પાસે માફી માગેલી ને વાત પડતી મૂકેલી, પણ પાછા થોડા દિવસ થાય એટલે કૂતરાની પૂછી વાંકી તે વાંકી પાછી દાદાગીરી એમની ચાલુ થઈ ગઈ. જોકે ગ્રાહકોના આ તમામ આક્ષેપો રિક્ષા શોરૂમના સંચાલક આશીષભાઈએ આવી કોઈ સમસ્યા ન હોવાનું અને ગમે તે કંપનીનું ટાયર ફિટ થઈ શકે તેમ જણાવ્યું હતું. प्रॉब्लम कोई खास नहीं है, कंपनी कोई फॉल्ट नहीं है उसके अंदर, उसमें हर टाइप के टायर्स फिट होते हैं. हाँ, आउटसाइड के अंदर कोई पर्टिकुलर मैकेनिक नहीं फिट कर पाया होगा और वो उनको इशू लगा होगा, इसीलिए वो यहाँ पर आए हैं. बट ऐसा कोई नहीं है. बहुत सारी गाड़ियाँ उसमें अलग अलग कंपनीज़ के MRF के सीट के मेट्रो के काफ़ी टायर्स लगे और हर एक तरह के टायर्स फिट हो सकते हैं. सिर्फ फिटिंग करना आना चाहिए, बस और कुछ नहीं. अच्छा, उनका ये कहना है कि ड्रम के ऊपर कोई कंपनी का टायर फिट नहीं होता है, सिर्फ मेट्रो का ही होता है. नहीं, ऐसा कुछ नहीं है. नीचे वो जैसे मैंने कहा कि बहुत सारा स्टॉक है, उसमें काफ़ी अलग अलग कंपनीज़ के टायर्स हैं सर, सिर्फ मेट्रो के नहीं है. અંકલેશ્વર હાઈવે પર નિલેશ ચોકડી પાસે વાહનના ચાલકે અજાણ્યા યુવકને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર મંગળવારના રોજ બપોરના અરસામાં અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 8 ઉપર આવેલ નિલેશ ચોકડી પાસેથી અજાણ્યો યુવાન પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન કોઈક અજાણ્યા વાહન ચાલકે યુવાનને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. સદર અકસ્માતમાં યુવાનને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. બનાવ અંગે શહેર પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી યુવકની ઓળખ શરૂ કરી હતી. અંકલેશ્વર ડી આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના 20 બાળકો સ્વિમિંગ સ્પર્ધામાં ઝળક્યા હતા. તાજેતરમાં વડોદરા ખાતે કિન્ડર સ્પોર્ટ વડોદરા સ્વિમિંગ ચેમ્પિયનશિપની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ જિલ્લાની ટીમોના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં અંકલેશ્વર ડીએ આનંદપુરા સ્પોર્ટ કોમ્પ્લેક્સના 20 બાળકોએ પણ ભાગ લીધો હતો. અલગ અલગ ગ્રુપની સ્પર્ધામાં અંકલેશ્વર ડીએ આનંદપુરા સ્પોર્ટ કોમ્પ્લેક્સના 20 બાળકોએ કુલ 37 મેડલ હાંસલ કર્યા હતા. આ સ્પર્ધામાં સ્વિમિંગના કોચ મૃગેશ પટેલના માર્ગદર્શન હેઠળ બાળકોએ 22 ગોલ્ડ અને 9 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરીને ભરૂચ અને અંકલેશ્વરનું નામ રોશન કર્યું છે. 3/6/2018 વડોદરા ઓપન સ્વિમિંગ કોમ્પિટિશન રાખેલ હતી. એમાંથી આપણા અંકલેશ્વર AIDS સ્પોર્ટ કોમ્પ્લેક્સના 20 બાળકોએ પાર્ટિસિપેટ કર્યું હતું. એમાં આપણા અંકલેશ્વરનો સારો દેખાવ થઈ ટોટલ 44 મેડલ લાવેલ હતા. એમાંથી 26 ગોલ્ડ મેડલ છે, બાકીના સિલ્વર અને બ્રોન્ઝ મેडल लावेल છે अलग अलग एज ग्रुप प्रमाणे. 20 स्टूडेंट्स ने पार्टिसिपेट किया था जिसमें 44 मेडल्स आए थे टोटल, गोल्ड सिल्वर और ब्रॉन्ज तीनों. हमारे सर की मेहनत की वजह से हमारे इतने मेडल्स आए. सर को क्रेडिट जाता है उसका और स्टूडेंट्स को भी, स्पेशली वत्सल भैया को भी क्योंकि वो भी हमको ट्रेन करते थे. અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ભાજપ યુવા મોરચા દ્વારા અંકલેશ્વર JIDCના વિવિધ સર્કલ પર મૂકવામાં આવેલ પ્રતિમાઓની સાફ સફાઈ કરી પુષ્પાંજલિ કરવામાં આવી હતી. આજ રોજ અંકલેશ્વર JIDC વિસ્તારમાં આવેલ વિવિધ સર્કલ પર મૂકવામાં આવેલ પ્રતિમાઓનું અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ભાજપ યુવા મોરચા દ્વારા સાફ સફાઈ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ભાજપ યુવા મોરચા પ્રમુખ તુષાર પટેલ સહિતના આગેવાનોએ પાણીથી ધોઈ સાફ સફાઈ કરી મહાન વિભૂતિઓની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
ઝઘડિયા પોસ્ટ ઓફિસ ખાતે સમગ્ર જિલ્લાના ગ્રામીણ ડાક સેવકોની એક બેઠક મળી હતી, જેમાં 15 દિવસથી ચાલતી હડતાલ અંગે વિસ્તૃત ચર્ચા કરવા સાથે તેઓની માંગણી ન સંતોષાય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવા આહવાન કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાં છેલ્લા કેટલાક સમયથી હડતાલોનો દોર યથાવત રહ્યો છે. ડોક્ટરો, ખેડૂતો, કર્મચારીઓ, ટપાલીઓ વગેરે પોતપોતાની માંગણીઓ સાથે આંદોલન કરી રહ્યા છે. તેમાં છેલ્લા 15 દિવસથી ગ્રામીણ ડાક સેવકો કમલેશચંદ્ર કમિટીની ભલામણોના અમલની માંગણી સાથે હડતાલ પર ઉતર્યા છે, જેથી ટપાલ વિભાગની કામગીરીને અસર થવા છતાં પણ સમાધાન માટેના કોઈ પ્રયાસો થઈ રહ્યા નથી. ત્યારે હડતાલના 15મા દિવસે ભરૂચ જિલ્લાના હડતાલ પર ઉતરેલા ગ્રામીણ ડાક સેવકોએ ઝઘડિયા પોસ્ટ ઓફિસ ખાતે બેઠક યોજી હતી. આ બેઠકમાં ઓલ ઇન્ડિયા પોસ્ટલ એમ્પ્લોઈઝ યુનિયનના સેક્રેટરી અજીત સુફીએ ઉપસ્થિત રહી તેઓની માંગણીઓ અંગે માહિતી આપવા સાથે કમલેશચંદ્ર કમિટીની અમલની માંગણી પૂરી ન થાય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવા આહવાન કર્યું હતું. ઝઘડિયા ખાતે યોજાયેલ આ બેઠકમાં સમગ્ર ભરૂચ જિલ્લાના હડતાલિયા ગ્રામીણ ડાક સેવકો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ તાલુકા પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર અમલેશ્વર ગામના નવીનગરીના વિસ્તારમાં ઉમેશ રાઠોડ રહે છે. તેમનો 5 વર્ષનો પુત્ર પૂર્વ સાંજે વાડામાં રમતો હતો, ત્યારે પૂર્વને સાપે કરડતા તેનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવના પગલે અમલેશ્વર ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ભરૂચ ગ્રામ્ય પોલીસ તપાસ કરી રહી છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. તલાટી કમ મંત્રી ₹25,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ. પ્રધાનમંત્રી આવાસ યોજનાના કોન્ટ્રાક્ટર પાસે માંગી હતી લાંચ. ભરૂચ નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત પર્યાવરણ જતન અને સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાયો. અંકલેશ્વર તાલુકા અવાદર ગામે દવાવાળું પાણી પી જતા 22થી વધુ મૂંગા પશુના મોત. ખાડાના પાણીમાં ઝેરી દવા નાખતા પાણી પીતા જ મૂંગા પશુઓ મોતને ભેટવા લાગ્યા. પશુપાલકોની આજીવિકા છીનવાઈ, ગ્રામજનોમાં આક્રોશ. ભરૂચના શક્તિનગરમાં મુખ્ય માર્ગ બિસ્માર, રહીશોમાં ભારે હાલાકીથી આક્રોશ, આંદોલનની ચીમકી. ભરૂચ નગરપાલિકામાં આવેલા ચુનારવાડ અને કોટ પારસીવાડમાં ભર ઉનાળે પાણીનો કકળાટ. સિટી ન્યૂઝ ફરી એકવાર અસરકારક પુરવાર. 48 કલાકથી ડૂલ થયેલ વીજળી અંગેની સમસ્યાને વાચા આપતા તંત્ર દોડતું થયું, વીજ પુરવઠો યથાવત. આ સાથે આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર. સિટી ન્યૂઝના પ્રાયોજક હતા અનમોલ હોસ્પિટલ, દહેજ બાયપાસ રોડ, જંબુસર ચોકડી, ભરૂચ.